હું ભાઈ શું કામ છે તમારે? કોણ છો તમે? અરે કેમ આમ કરો છો? હું નચિકેત મહેતા. અરે તમે મને 5 વાગ્યાની અપોઇન્ટમેન્ટ નથી, આ બેઠા બેઠા 6:45 થઈ ગયા સાહેબ. 6:45 થઈ ગયા? જી. અરે કેમ બને? મારે 5 વાગે તો જવાનું હતું. ગોડ, તમે જ મને અહીંયા બોલાવ્યો તો હું ક્યારનો બેઠો છું. એટલે એક મિનિટ નચિકેત મહેતા એટલે તમે પોતે? જી નચિકેત. નચિકેત મહેતા. ઓકે. અરે હા, મેં તમારી ઓફિસમાં ફોન કર્યો હતો અને તમે અહીં આવ્યા પણ હતા. કેમ? આવ્યો હતો નહીં, હજી બેઠો છું, અહીંયાથી ગયો જ નથી સાહેબ. પંડિત સાહેબ, મારે ખાલી એટલું જ જાણવું છે. આ જુઓ, આ હવેલી ધ્યાનથી જુઓ. મારે એ જાણવું છે કે આ હવેલી કેટલા વર્ષ જૂની છે અને આ ક્યાં આવી છે. જુઓ ભાઈ, તમે આમ વારે ઘડીએ મને ડિસ્ટર્બ કર્યા કરશો ને તો મને મારા કામમાં ખલેલ પડશે. શાંતિથી ચૂપચાપ બેઠા રહો. તમે જે હવેલીની તપાસ કરી રહ્યા છો એનું રેખાચિત્ર થોડા દિવસ પહેલા છાપામાં આવી ગયું છે. અરે પંડિત સાહેબ, એ મેં જ તમને કહ્યું હતું અને તમે જ મને અહીંયા બોલાવ્યો છે જણાવવા કે આ હવેલી કેટલા વર્ષો જૂની છે. કઈ યાદ આવે છે? ઓહો, આ તો અત્યારે તમે બોલ્યા એટલે યાદ આવ્યું. બાકી હું તો જૂની પુરાની વાતોને સંઘરતો રહું છું, એટલે આવી બધી જૂની વાતો યાદ રાખતો નથી. શું છે કે જેટલા વધારે રેકોર્ડ હોય ને એટલું સારું. ઓકે, ઓલરાઈટ. તમે મને કહેશો કે આ હવેલી ક્યાં આવી હોઈ શકે, કેટલા વર્ષો જૂની છે? આ જો, આ મારા 2 હાથ વચ્ચે શું છે? શું દેખાય છે તમને? કઈ નહીં. બસ આ તમારી હવેલીનું પણ એવું જ છે, કોઈ ઇન્ફોર્મેશન નથી. હા નહીં પણ સાહેબ, એટલે અરે તમે તો જાણકાર છો, એટલે આ કેટલા વર્ષ જૂની હોઈ શકે કશું? ભાઈ મારા હિસાબે આ હવેલી 150 થી 200 વર્ષ જૂની હોઈ શકે. ઓકે. હવે મને તમે આનું કઈ ઠામ ઠેકાણું કહી શકો? જુઓ ભાઈ, હું પોસ્ટમેન નથી, પુરાતત્વનો એક્સપર્ટ છું. એટલે મારી પાસે 5000 વર્ષ પહેલાના રેકોર્ડ્સ મળે, પણ આ 150-200 વર્ષ પહેલાના નહીં. ઓકે, આઈ એમ સોરી. હવે આનાથી વધારે માહિતી હું તમને નથી આપી શકતો. ઓકે મિસ્ટર પંડિત, એક કામ કરીએ. આ મારું કાર્ડ છે, હું અહીંયા રાખી જાઉં. તમે જરા ફુરસદે સ્ટડી કરજો અને જો મળી શકે તો આ હવેલી વિશે મને કંઈ પણ ઝીણામાં ઝીણી વિગત આપશો ને. આઈ બી ઓબ્લાઇજ. પ્લીઝ. ઓકે, થેન્ક યુ. હેલો. હાજી, હું કોણ? નચિકેત મહેતા. હવે મારું મોઢું જ જોયા કરશે કે કઈ પાણી બાણી આપશે મને? શું થયું? કેમ આટલા ગુસ્સામાં છો? અરે શું થયું છે એમ પૂછે છે, શું નથી થયું એમ પૂછ. જુઓ પ્લીઝ, તમે જરા શાંત થઈ જાઓ. શાંત? શું ખાક શાંત થાય એમ? હા, મારું નાક કપાવી નાખ્યું આને. કોની વાત કરો છો તમે? તમારા લાડકા દિયરની. વળી પાછું શું થયું તમને એની સાથે? અરે નાક કપાવી નાખ્યું નચિકેતે મારું હરિપ્રસાદભાઈ પાસે. હરિપ્રસાદભાઈ સામે? તો વારે વારે સવાલો જ પૂછ્યા કરશે મને કે સાંભળશે હું કહું છું તે? જુઓ, તમે માંડીને વાત કરો ને તો ખબર પડે, બાકી મને કઈ સમજાતું નથી. આજે હરિપ્રસાદભાઈ આવવાના હતા ઓફિસમાં. મેં નચિકેતને ખાસ કહ્યું કે હરિપ્રસાદભાઈ આવવાના છે એને મળવા માટે, એટલે ક્યાંય બહાર ન જાય. એણે મને હા પણ પાડી હતી. એમણે હા પાડી હતી ને, તો પછી શું કામ આટલા ગુસ્સે થાવ છો? હા પાડી હતી પણ ભાઈ ઉપડી ગયા. હરિપ્રસાદભાઈ જે વખતે આવ્યા ને એ જ વખતે નચિકેતભાઈ બહાર ચાલી ગયા હતા. અરે મારે તો હરિપ્રસાદભાઈને શું મોઢું બતાવવું એ મુશ્કેલ થઈ પડ્યું. અરે મેં વાત વાળી લીધી, મેં ખોટું ચલાવ્યું કે મારી ફેક્ટરીના વર્કરને એક એક્સિડન્ટ થયો છે અને એટલે નચિકેતને લઈને તાબડતોબ હોસ્પિટલ જવું પડ્યું. હરિપ્રસાદભાઈ કઈ આ વાત માને એટલા બેવકૂફ નહોતા. એટલે હરિપ્રસાદભાઈને ખ્યાલ આવી ગયો કે તમે એમની સામે જુઠ્ઠું બોલો છો? આવી જાય ને, કેટલી દિવાળીઓ જોઈ છે એમણે તો. એ કઈ બોલ્યા તો નથી ને? અરે શું બોલે બિચારા, એમણે તો એ જ ચાલુ રાખ્યું કે પોતે કઈ જાણતા જ નથી. મને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે પોતાનું અપમાન ગળી ગયા છે. દુઃખ મને એ વાતનું છે કે નચિકેતે જો હરિપ્રસાદભાઈને મળવું નહોતું તો મને હા શું કામ પાડી? અરે આ રીતેનું અપમાન કરવાનો અર્થ શું? એ તો એમની ખાનદાની હતી કે એવો ચૂપ રહ્યા. અરે આટલો મોટો માણસ પોતાનું અપમાન ગળી જાય
એ કઈ નાની વાત નથી. ઇન્દ્રનીલ, તમે ચિંતા નહીં કરતા. હું હમણાં જ નચિકેતભાઈ સાથે ફોન પર વાત કરું છું. ખબરદાર છે જો નચિકેત સાથે ફોન પર વાત કરી છે તો તારે લીધે જે બગડ્યો છે. મારે લીધે? હાસ તો વળી દરેક બાબતમાં તું એને છાવરતી આવી છે એટલે હવે પોતાની જાતને બહુ મોટો સમજે છે, પોતાની મનમાની કરતો થઈ ગયો છે. એ માને છે કે પોતે બહુ સ્વતંત્ર છે. મને તો એ નથી સમજાતું કે નચિકેતભાઈ આવું કર્યું શું કામ? તમારા કહેવા પ્રમાણે એમણે હરિપ્રસાદભાઈને મળવાની હા પાડી હતી તો પછી? નહીં ઇન્દ્રનીલ, મને લાગે છે એમને કંઈ અગત્યનું કામ આવ્યું છે ને એટલે બહાર ચાલી ગયા છે. શું અગત્યનું કામ? જે સૌથી વધારે અગત્યનું કામ હતું એ છોડીને બીજું કયું વધારે અગત્યનું કામ હોઈ શકે? પ્લીઝ પ્લીઝ તમે શાંત થઈ જાઓ. એકવાર મને એમની સાથે વાત કરી લેવા દો, પછી તમે એમની સાથે વાત કરજો પ્લીઝ. મેં તને એક વખત કહ્યું ને તારે એની સાથે વાત કરવાની નથી, સમજી? ધેટ્સ ફાઇનલ. હલો. હલો નચિકેતભાઈ, મલ્લિકા બોલું છું. હા બોલો ભાભી. નચિકેતભાઈ, આ તમે સારું નથી કર્યું. તમારે ઓફિસમાં રહેવું નહોતું અને હરિપ્રસાદભાઈને મળવું જ નહોતું તો તમે ઇન્દ્રનીલને હા શું કામ પાડી? ભાભી, મેં મોટા ભાઈની સાથે ફોન પર વાત કરી અને તરત જ એક મહત્વનો ફોન આવ્યો અને એટલે મારે નીકળી જવું પડ્યું. પણ તો તમે એમને કહીને જઈ શક્યા હોત ને. આમ ગયા વગર ચાલ્યા જવાય? હા ભાભી, તમે કહેતા હો તો હું મોટા ભાઈની અને હરિપ્રસાદભાઈની માફી માંગી લઈશ. આઈ ટેલ હિમ સોરી. નહીં દિયરજી, તમે સમજતા નથી. આ તમે બંને ભાઈઓની ચળવળમાં છેવટે મરો મારો થાય છે. ભાભી, હું દિયરજી, હવે તમે નાના નથી, મોટા થયા છો. જરા એમની લાગણીઓ તો સમજો. ભાભી, હું સમજો છું. સમજો છો તો વરતતા કેમ નથી? આ તો સારું થયું કે હરિપ્રસાદભાઈ કઈ બોલ્યા નહીં, ચૂપ રહ્યા અને એમણે પણ વાતને વાળી દીધી. પણ એમને નીચા જોવાનું તો થયું કે નહીં? હા યસ, યુ આર રાઈટ. અચ્છા, હવે મને એમ કહો, એ વાતે કયા ઇમ્પોર્ટન્ટ કામે તમે બહાર ગયા હતા? હા આમ સોરી ભાભી, એ હું તમને નહીં કહી શકું. તમે નહીં કહો તો કઈ નહીં, પણ મેં વિપાશા પાસેથી જાણી લીધું છે કે તમે હવેલીની તપાસ કરવા ગયા હતા ને. જુઓ દિયરજી, હવે આટલેથી અટકો ને તો સારું. ઇન્દ્રનીલ ખૂબ જ ગુસ્સામાં છે. એણે તો મને તમને ફોન કરવાની પણ ના પાડી હતી. કોનો ફોન છે? અચ્છા, એટલે નચિકેતને ફોન કર્યો છે તે. ના પાડી હતી ને નચિકેતને ફોન કરવાની. જો ઇન્દ્રનીલ, તમે મારી વાત શાંતિ નહીં, મારે કંઈ સાંભળવું નથી. મમ્મી, હું જઈ આવું છું. જાય છે બેટા? હા માં, પોલીસ સ્ટેશને જવાનું છે. એક 14 વર્ષના છોકરાએ પોતાના મા બાપનું ખૂન કરી નાખ્યું છે. કદાચ ત્યાંથી કોઈક પ્લોટ મળી જાય, 2-4 ધક્કામાં કામ પતી જાય તો સારું. દરેક કામમાં વાર તો લાગે જ બેટા, કોઈને વધારે તો કોઈને ઓછી. નચિકેત મહેતા, Excuse me, madam. Sign, please. Thank you. શું થયું બેટા? માં, કોનું પાર્સલ આવ્યું? નચિકેતનું પાર્સલ છે. જરૂર કઈ અગત્યની વાત હશે. ઓલો નચિકેત મારી પાછળ પડ્યો હતો ને તસવીરો માટે. હા, હું એને મળી તો નથી, પણ એની એટલી બધી વાતો કરી છે કે લાગે છે કે જાણે પહેલા મળી હોઉં. મિસ કામાલી,
આપણે છેલ્લે મળ્યા ત્યારે તારીકભાઈ પાસેથી તસવીરો વિશે વધુ માહિતી નહોતી મળી. પછી તમે અમદાવાદ જતા રહ્યા અને હું મારા કામસર દિલ્હી ગયો. પાછો ફર્યો ત્યારે જાણવા મળ્યું કે તારીકભાઈ મારી સેક્રેટરી વિપાસાને એક છાપું આપી ગયા, જેમાં એક હવેલીનું રેખાચિત્ર હતું. એમણે કહ્યું કે પેલી યુવતીની તસવીરો સાથે આ હવેલીની તસવીર પણ હતી. અત્યારે આ પત્ર સાથે એ હું મોકલી રહ્યો છું. તારીખના કહેવા પ્રમાણે આ તસવીર ખરીદવામાં શ્રી ઘનશ્યામભાઈ ખક્કરને જરાય રસ નહોતો. શું તમે જાણો છો કે આ હવેલી કઈ છે? શું તમને આ હવેલી જોઈને કંઈક યાદ આવે છે? છાપામાંની જાહેરાતમાં જે પોસ્ટબોક્સ નંબર હતો એના ઉપર મેં પત્ર પણ લખ્યો છે, પણ હજી સુધી કોઈ ઉત્તર આવ્યો નથી. મેં એક જાણકાર વ્યક્તિ પાસે આ હવેલીનું મિનિએચર બનાવડાવ્યું છે, જેથી કરીને એની અંદરના બાંધકામનો પણ ખ્યાલ આવી શકે. આ હવેલી વિશે માહિતી મેળવવાના મારા પ્રયત્નો ચાલુ છે. આ કોયડો મને મૂંઝવી રહ્યો છે. ક્યારે આવશે એનો ઉકેલ? એ જ નચિકેત. કામાલી, આ તસવીરો જ ચિંતાનું કારણ બની છે બેટા. કેમ આવું બોલે છે? જ્યારથી તારી વાત સાંભળી છે ત્યારથી માત્ર સાંભળતી જ આવી છું બેટા. આજે પહેલી વાર બોલી છું. પણ શું વાત છે? અરે શું નથી થયું એ પૂછ. તું આટલી મોટી થઈ ત્યારથી અમારે તારી ક્યારેય ચિંતા નહોતી કરવી પડી, અને આજે તારી ચિંતામાં ને ચિંતામાં મારે ગામથી અહીં સુધી આવવું પડ્યું. બેટા, આ બધું ભૂલી જા અને પાછી પહેલા હતી એવી થઈ જા બેટા. માં, હું તો જેવી હતી એવી જ છું. મને કંઈ જ નથી થયું. બેટા, હું તારી માં છું. આવું કહીને તું તારી જાતને છેતરી રહી છે, મને નહીં. અને હું જાણું છું તારો કુતૂહલવશ સ્વભાવ. મારું માન તો આ બધી તસવીરોને ભૂલી જા. તારે અને એ તસવીરોને કોઈ સંબંધ નથી. પણ આ હવેલી અને એને શું સંબંધ હોઈ શકે? પણ એની સાથે આપણે શું કામ છે? માં, તારે ભલે કાંઈ કામ ન હોય, પણ મારે મારી જિજ્ઞાસાને કારણે એ જાણવું જ છે કે યુવતી છે કોણ. બેટા, ભૂતકાળને ઉલેચીએ તો ભવિષ્ય પણ ધૂંધળું થઈ જાય. જરા આ તો તારો ભૂતકાળ પણ નથી તો તું શું કરવા ચિંતા કરે છે? એ તને નહીં સમજાય. એમાં તું તો જાણે જ છે ને કે નચિકેત પણ આ વાતમાં કેટલો રસ લઈ રહ્યો છે. એ જ તો ચિંતા છે બેટા, કે શા માટે આટલો બધો રસ લઈ રહ્યો છે. કોને ફોન કરે છે બેટા? નચિકેતને. મારું માન, એને ફોન કરવાનું રહેવા દે. શું આવી ગઈ? ક્યારે? હા હા, એની મુસાફરી કેમ રહી? હા, તો થાકી ગઈ હશે નહીં? હા હા, આવીશું અમે લોકો સાંજે. ઓકે ઓકે, નચિકેતને લેતો આવીશ સાથે. બસ. હા, અચ્છા અચ્છા. હા, એ વર્કર ને હી ઇઝ મચ બેટર નાઉ. હી ઇઝ આઉટ ઓફ ડેન્જર. હા, ઘણો સારું છે હવે એને. ઓકે, તો મળીએ સાંજે. મલ્લિકા એ આવી ગઈ છે. કોણ આવી ગઈ છે? કોની વાત કરો છો? શ્વેતા, હરિપ્રસાદભાઈની ડોટર. 4 વાગ્યાની ફ્લાઇટમાં આવી અહીંયા, અને એટલે જ હરિપ્રસાદભાઈનો ફોન હતો. શું વાત કરો છો?
અચ્છા, એટલે તમે હરિપ્રસાદભાઈને ત્યાં પાર્ટીમાં જવા માટે કહેતા હતા. હા, હા, હરિપ્રસાદભાઈએ કહ્યું કે આપણે મળીએ. એટલે મેં કહ્યું કે ભાઈ શ્વેતા થાકી ગઈ હશે, આપણે ફરી ક્યારેક આગળ રાખીએ. તો મને કે નહીં નહીં, આજે જ મળીએ. એટલે આપણને એમને ઘેર આજે બોલાવ્યા છે સાંજે, નચિકેતને લઈને. હું હમણાં જ નચિકેતભાઈને ફોન કરી દઉં છું. હા, નહીં, તારે નચિકેતને ફોન નથી કરવાનો. તો પછી એને જણાવીશું કઈ રીતે? તું એને ત્યાં જઈને નચિકેતને લઈને સીધી મને ત્યાં મળજે. મારે જઈને એટલે ઇન્દ્રનીલ, તમે નથી આવતા? નહીં એટલે મારે એક અગત્યનું કામ છે. એક કામ પતાવીને હું સીધો હરિપ્રસાદભાઈને ત્યાં આવીશ. નચિકેતને ઘેર જજે અને એને લઈને તમે બંને જણા સીધા ત્યાં મને મળજો. અચ્છા, એટલે હજી તમારો ગુસ્સો એમના પરનો ઉતર્યો નથી? હા, આ પ્રશ્ન ગુસ્સાનો નથી મલ્લિકા, જવાબદારીનો છે. નચિકેત હવે કંઈ નાનો નથી. એણે પોતાની જવાબદારી એને સમજવી જોઈએ. હા ઇન્દ્રનીલ, તમારી વાત સાવ સાચી છે. તમે ચિંતા નહીં કરો, હું હમણાં જ તૈયાર થઈને નચિકેતભાઈને ત્યાં જાઉં છું અને હું એમને સમજાવીને હરિપ્રસાદભાઈને ત્યાં પાર્ટીમાં લઈ આવીશ. અને એમના તરફથી હું તમને ખાતરી આપું છું કે હવે દિયરજી તમને કોઈ ફરિયાદનો મોકો નહીં આપે. બસ આઈ હોપ તું કહે છે એવું થાય તો સારું. એવું જ થશે. રિલેક્સ. અરે ભાભી, તમે? ભાભી, ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ વેરી સોરી. મારા લીધે મોટાભાઈ તમારા ઉપર ગુસ્સે થઈ ગયા. મેં ફોન કરવાની ટ્રાય કરી હતી પણ ફોન... હા, કદાચ હરિપ્રસાદભાઈનો ફોન ચાલુ હશે. ભાભી, તમે ચિંતા નહીં કરતા. મોટાભાઈને હું સમજાવી લઈશ. મારા લીધે એમને તમને કડવા વેણ કયા છે, હું એમની સાથે વાત કરી લઈશ. ના નચિકેતભાઈ, અત્યારે ઇન્દ્રનીલ ખૂબ ડિસ્ટર્બ છે, ખૂબ ગુસ્સામાં છે. એટલે તમે સામેથી ફોન નહીં કરતા. 2-4 દિવસ પછી એમનો ગુસ્સો ઠંડો થશે એટલે હું તમને ફોન કરીશ, તમે આવીને મળી જજો. ભલે. અરે હા, હું પૂછવાનું જ ભૂલી ગયો. તમે અત્યારે અહીંયા ક્યાંથી? આજુબાજુમાં તમારી ફ્રેન્ડને ત્યાં કે કિટી પાર્ટી છે કે શું? ના, તો તમને મારી સાથે લેવા આવી છું. મને લેવા? ક્યાં જવાનું છે ભાભી? હરિપ્રસાદભાઈને ત્યાં. ભાભી, મારે નથી આવવું. દિયરજી, આ એકવાર થયું તે ઓછું છે કે બીજી વાર છટકવાની વાત કરો છો? જો તમે હરિપ્રસાદભાઈને ત્યાં નહીં આવો તો તમારા ભાઈને ખાતરી થઈ જશે કે હરિપ્રસાદભાઈ ત્યાં આવવાના હતા એટલે તમે ઓફિસમાંથી પલાયન થઈ ગયા. ભાભી, આમાં પલાયન થવાની કોઈ જ વાત નથી. પણ મારી લગ્ન કરવાની હાલમાં કોઈ ઈચ્છા જ નથી. એ બધું હું કંઈ નહીં જાણું. તમારે મારી સાથે આવવું પડશે. ચલો. ભાભી, પ્લીઝ જીદ નહીં કરો. અરે, જીદ હું કરું છું કે તમે? ભાભી, જો મારે લગ્ન કરવા નથી તો પછી ત્યાં આવવાનો પ્રશ્ન જ નથી ઊભો થતો. અરે, હું ક્યાં તમને અત્યારે ને અત્યારે પરણાવી દેવાની છું કે આટલા બધા ગભરાવ છો? તમારા લગ્ન આટલા જલ્દી થોડા કરીશ. મને પણ થોડો સમય તો જોઈશે ને શોપિંગ માટે. ભાભી, હરિપ્રસાદભાઈને ત્યાં આવવાનું મને જરાય મન નથી. એકવાર આવશો ને પછી ગમશે. અરે, એકવાર છોકરીને તો જોઈ લો. સરસ નામ છે શ્વેતા. કદાચ જોયા પછી વિચાર બદલાઈ પણ જાય. ના ભાભી, મારો વિચાર નહીં બદલાય. હાલમાં મારે લગ્ન નથી કરવા. આ મારા વિચારમાં હું મક્કમ છું. લગ્ન કરવા ન કરવા એ પછીની વાત છે. અરે, અત્યારે તો માત્ર આપણે હરિપ્રસાદભાઈને ત્યાં પાર્ટીમાં જવાનું છે. પાર્ટી? આ બધી પાર્ટીઓ માત્ર કહેવાની હોય છે. બાકી આ પાર્ટીનું પ્રયોજન શું હોય છે? છોકરાને છોકરીને ભેગા કરવાનું. અને માટે જ મારે નથી આવવું. જુઓ નચિકેતભાઈ, આપણે સમાજમાં રહીએ છીએ તો સમાજના નિયમોનું પાલન પણ કરવું પડે ને. ભાભી પ્લીઝ, તમે તો મને સમજવાનો પ્રયત્ન કરો. અત્યાર સુધી હું તમને સમજતી હતી, હવે તમારે મને સમજવાની છે. અરે, અત્યાર સુધી પેલી ફોટામાંની યુવતી હતી અને હવે આ હવેલીનું ભૂત તમારા પર સવાર થયું છે.